ફરીથી હું તમને લઈને આવ્યો છું રાજસ્થાન. રાજસ્થાનની અંદર રાજરાજેશ્વરી માં ચામુંડા માતાના ધામમાં. આજે હું તમને બતાવીશ માં ચામુંડા માનું ધામ એવું સુંઢા માતા. તો મારી સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આજે હું તમને બતાવીશ સુંઢા માતા ધામની અંદરની દરેક જગ્યાઓ અને કરાવીશ માં ચામુંડમાના દર્શન. તો જોડાયેલા રહો મારી સાથે. તમે રાજસ્થાન આવો ને તો સુંઢા માતા જરૂરથી આવજો. માં ચામુંડમાના દર્શન કરવાનો આ લાહવો તમે ચૂકતા નહીં. બે પર્વતોની વચ્ચે વસેલું આ આખું અદ્ભુત ધામ જોવાનો એક અનેરો લાહવો છે. વિડીયોને પૂરેપૂરો નિહાળજો અને વચ્ચે સ્કીપ કરવાનું તો બિલકુલ ના વિચારતા, કારણ કે જો તમે આ વિડીયો સ્કીપ કર્યો તો તમે આ સુંઢા માતાને જોવાનો અનેરો લાહવો ચૂકી જશો અને આટલું રમણીય સ્થાન તમે બીજે ક્યાંય નહીં નિહાળી શકો એની હું ગેરંટી લઉં છું. તો તમે મારી સાથે જોડાયેલા રહો. તો ચલો આપણે આ સુંઢા માતાના પર્વતને ચડીએ અને માં ચામુંડમાના દર્શન કરીએ. वैसे सुंढा माता राजस्थान में है, लेकिन सबसे ज़्यादा टूरिस्ट यहाँ पर गुजरात से आते हैं, क्योंकि गुजरात बॉर्डर पर ही है और पास में माउंट आबू, अंबाजी सब आसपास में ही है, लगभग 100 किलोमीटर के दायरे में. तो काफ़ी सारे टूरिस्ट यहाँ पर आते हैं सारी जगह पर घूमने के लिए, और सबसे ज़्यादा उसमें गुजराती होते हैं. सुंढा माता मंदिर है, अंदर फोटोग्राफी वीडियोग्राफी अलाउ नहीं है, तो मैं आपको अंदर से नहीं दिखा सकता. मैं मंदिर में दर्शन करके आया हूँ. पीछे की तरफ से हम अंदर गए थे और यहाँ से हम नीचे आए हैं. तो ये सुंढा माता मंदिर है और यहाँ से अभी हमें आगे बढ़ना है. यहाँ